નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા તો ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી અપલોડ કરતા હોઈએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરીશું રાજકોટ જિલ્લામાં છે એ નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ ફટાફટથી ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. વાત કરીશું મિત્રો નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ અંતર્ગત NHM અને NUHM પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની છે. સૌપ્રથમ આપણે પોસ્ટનું વાત કરીશું મેડિકલ ઓફિસર. મેડિકલ ઓફિસરની મિત્રો 9 જગ્યા ખાલી છે. તેમાં જેમણે MBBS કર્યું છે તે લોકો અરજી કરી શકે છે. સરકાર માન્ય કોલેજ અથવા તો યુનિવર્સિટીમાંથી તમે MBBSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. સાથોસાથ તમે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે. મહિને તમને 75,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. મિત્રો, આના અંદર ઉંમરની આપણે કોઈ વાત કરવામાં આવેલી નથી. હવે મિત્રો વાત કરીશું બીજી પોસ્ટ છે મેડિકલ ઓફિસર NCD. જે NCDના અંદર મિત્રો આ પોસ્ટ છે તેના માટે આપણને વાત કરી છે કે ભાઈ શું તમારી પાસે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. તો મિત્રો તમે છે એ આના અંદર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કરી અને MBBS કરેલ હોવા જોઈએ. મિત્રો, જો પહેલાં પણ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી હતી, જે UHCના અંદર જગ્યા ખાલી હતી. આ છે NCD પ્રોજેક્ટ છે, તેના અંદર NCD ક્લિનિક ઓફ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે, જેમાં ગ્રામ્ય કક્ષાએ 3 જગ્યા ખાલી છે. જેમાં આપણને જણાવ્યું છે કે ભાઈ ધોરાજી, ઉપલેટા અને વિછિયા આ અલગ અલગ તાલુકામાં જગ્યા ખાલી છે. મિત્રો, તમે મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ. તમારા પાસે હોસ્પિટલની નોકરીને લગતો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અને તમે MBBS ભણેલા હોવા જોઈએ. મિત્રો, જો પ્રથમ પોસ્ટના અંદર આપણા પાસે કોઈ એક્સપિરિયન્સ માંગેલો નથી, પણ બીજી જે પોસ્ટ છે તેમાં આપણા પાસે એક્સપિરિયન્સ માંગેલો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. મહિને તમને 75,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું RBSK મેડિકલ ઓફિસર ફિમેલ. તેમાં 4 તાલુકામાં જગ્યા ખાલી છે, જેમાં જેતપુર, ઉપલેટા, કોટડા સાંગાણી અને વિછિયા. હવે મિત્રો, તમે આના અંદર BHMS એટલે કે બેચલર ઓફ હોમિયોપેથિક મેડિકલ એન્ડ સર્જરીનો કોર્સ કરેલા હોવો જોઈએ, અથવા તો BAMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી આ ભણેલા હોવા જોઈએ. સાથોસાથ તમારું ગુજરાત હોમિયોપેથ આયુર્વેદ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે. તમારી ઉંમર 45 વર્ષ સુધીની હોવી જોઈએ અને મહિને તમને 31,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું સ્ટાફ નર્સ. સ્ટાફ નર્સની ટોટલ 9 જગ્યા ખાલી છે મિત્રો, જેમાં મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમારી ઉંમર 45 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે મિત્રો, સ્ટાફ નર્સની 9 જગ્યા ખાલી છે. તેમાં મિત્રો શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, તો કે ભાઈ તમે છે એ BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ અને તમારું છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા છે એ રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ હોવી જોઈએ, અથવા તો જો તમે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી પાસ કરેલું હોવું જોઈએ. તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. ખાસ મિત્રો એક વાત પણ યાદ રાખી લેજો કે તમારા પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. મહિને તમને 20,000 પગાર ચૂકવવામાં આવશે અને 45 વર્ષ સુધીની તમારી ઉંમર નક્કી કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીશું ફિમેલ હેલ્થ વર્કર ANM. મિત્રો, તેની 5 જગ્યા ખાલી છે, જેમાં મહિને તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ઉંમરની વાત કરવામાં આવે તો જેમાં 40 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે. તમે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત FHW અથવા તો ANMનો
કોર્સ કરેલો હોવો જોઈએ. એટલે કે ફિમેલ હેલ્થ વર્કર માટે જેમણે FHW ભણ્યા છે અથવા તો ANMનો કોર્સ કરેલો છે તે લોકો એપ્લાય કરી શકે છે, પણ તમારું ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે. મહિને 15,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું ફાર્માસિસ્ટ. ફાર્માસિસ્ટની મિત્રો 18 જગ્યા ખાલી છે. મહિને તમને 16,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અને તમારી ઉંમર છે એ 40 વર્ષ સુધીની હોવી જોઈએ. વાત કરીશું સરકાર માન્ય યુનિવર્સિટી કોલેજમાંથી તમે ડિપ્લોમા ઇન ફાર્મસી અથવા તો ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન, એટલે કે ભાઈ તમે ડિપ્લોમા ઇન ફાર્મસી સુધી ભણેલા હોવા જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ. તમારા પાસે કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. આના અંદર જેમના પાસે અનુભવ હશે તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ છે ઇમ્યુનાલાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર, એટલે કે જિલ્લા કક્ષાની એક જગ્યા ખાલી છે. તેમાં મિત્રો તમને માનદ વેતન આપવામાં આવશે. પ્રતિ વિઝિટના તમને 600 રૂપિયા અને DA 300 રૂપિયા અલગથી ચૂકવવામાં આવશે. ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તો અનુસ્નાતક છે એ કરેલા હોવા જોઈએ. ઇન સોશિયલ વર્ક સ્નાતક અથવા તો અનુસ્નાતકમાં રૂરલ મેનેજમેન્ટ, એટલે કે તમે MRM અથવા તો BRMનો કોર્સ કરેલા છો તો તમને છે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. પલ્સ પોલિયોના ક્ષેત્રમાં કામગીરી અને મોનિટરિંગનો અનુભવ હોવો જરૂરી છે. જો આમાં સ્પષ્ટતા સાથે આપણને જણાવ્યું છે કે ભાઈ તમે પલ્સ પોલિયો અથવા તો મોનિટરિંગની જે છે કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. હવે વાત કરીશું મિત્રો કે તમારે શું કાર્ય કરવાનું રહેશે. પ્રતિ વિઝિટ તમને 20 દિવસ ફિલ્ડ કરવાનું છે. પર ડે તમને 600 રૂપિયા ચૂકવવામાં આવશે અને 300 રૂપિયા DA ચૂકવવામાં આવશે. હવે તાલુકા તથા જિલ્લા તાલુકાના PHC અથવા તો UHC કક્ષાએ કાર્ય આયોજન અને અમલીકરણ કરાવવાનું રહેશે. તાલુકા અને જિલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી રાખવી. પોતાની માલિકીનું વાહન અને ભાડે 2 વ્હીલ મોટરસાઇકલ વ્હીલના માન્ય દસ્તાવેજો હોવા જોઈએ. તમારા પાસે એનો ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. બેઝિક તમે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ. તમને MS ઓફિસ ઇન્ટરનેટનો સંપૂર્ણ જાણકારી ધરાવતા હોવો જોઈએ. સારી તમે મૌલિક અને લેખિત કોમ્યુનિકેશન સ્કિલ તેમજ ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી ભાષામાં તમે પ્રેઝન્ટેશન પણ બનાવી શકતા હોવા જોઈએ. તાલુકા તથા PHC UHC કક્ષાના હેલ્થકેર ડિલિવરી સ્કૂટરની સારી સમજણ હોવી જોઈએ. વિશ્વસનીય અને સારો ટ્રેક રેકોર્ડ હોવો જરૂરી છે. ત્યારબાદ વાત કરીશું સોશિયલ વર્કર. જિલ્લા કક્ષાએ મિત્રો એક જગ્યા ખાલી છે. મહિને તમને 18,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો તમે માન્ય યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજી સાથે સ્નાતક અથવા અનુસ્નાતક, એટલે કે ભાઈ જેમણે આમાં MA સમાજશાસ્ત્ર સાથે કર્યું છે અથવા તો MSW કરેલા છે એ લોકો, માસ્ટર કરેલા છે અથવા તો ગ્રેજ્યુએટ થયેલા છે તે લોકો આ સોશિયલ વર્કરની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે. મિત્રો ફિલ્ડમાં કામગીરીનો ઓછામાં ઓછો તમારા પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. મિત્રો MS ઓફિસ, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ આ બધું, એક્સેલ નહીં આવડતું હોય તો ચાલશે, પણ તમારા પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. તમને વિન્ડોઝ, MS ઓફિસ અને ઇન્ટરનેટની જાણકારી તમે ધરાવતા હોવા જોઈએ. સારી મૌખિક અને લેખિત કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી ભાષામાં તમે પ્રેઝન્ટેશન બનાવવામાં નિપુણતા ધરાવતા હોવો જોઈએ. તમારી ઉંમર 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 18,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ આશા રિસોર્સ સેન્ટર. એક જગ્યા ખાલી છે. જિલ્લા કક્ષાએ જગ્યા ખાલી છે. મિત્રો 16,000 રૂપિયા મહિને તમને પગાર ચૂકવવામાં આવશે. તમે માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિષય સાથે સ્નાતક તથા કોમ્પ્યુટર એપ્લિકેશનનો ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. કોમ્પ્યુટરમાં MS ઓફિસ, MS વર્ડ, પ્રોસેસિંગની સારી જાણકારી, MS એક્સેલ, ડેટા એનાલિસિસ, ગ્રાફ ચાર્ટ બનાવવાની જાણકારી, પાવરપોઈન્ટમાં કંટ્રોલિંગ ઓફિસરને માહિતી સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી અને એક્સેસ ડેટાબેઝ મેનેજમેન્ટની જાણકારી ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગ અને અંગ્રેજીમાં કામ કરવાની સંપૂર્ણ જાણકારી ધરાવતા હોવો જોઈએ. 1 વર્ષથી લઈ અને 2 વર્ષ સુધીનો તમારા પાસે અનુભવ હોવો જરૂરી છે. 16,000 પગાર ચૂકવવામાં આવશે અને તમે 40 વર્ષથી વધારેની ઉંમર ધરાવતા ન હોવા જોઈએ. ત્યારબાદ કરીશું UPHC એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, એટલે કે ભાઈ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા ખાલી છે.
મહિને તમને 20,000 પગાર ચૂકવવામાં આવશે. 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીના કોમર્સના તમે સ્નાતક અથવા અનુસ્નાતક હોવા જોઈએ, એટલે કે તમે BCom અથવા MCom ભણેલા હોવા જોઈએ. કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા ઇન સર્ટિફિકેટ કોર્સ, એટલે કે ભાઈ તમે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ, જેમાં તમને MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટની જાણકારી હોવી જરૂરી છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના અંદર તમે ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ અને કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્કની જગ્યા માટે ઓછામાં ઓછો 1 વર્ષ તમે ગમે ત્યાં નોકરી કરેલી હોવી જોઈએ. મિત્રો, હવે વાત કરીશું આપણે MPWની 4 જગ્યા ખાલી છે. 15,000 રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે અને 45 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. ધોરણ 12 પછી તમે MPHWનો બેઝિક 1 વર્ષનો ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ધોરણ 12 પાસ સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ, એટલે કે તમે SIનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તમે MPHWનો કોર્સ કરેલો હોવો જોઈએ. બેઝિક કોમ્પ્યુટર તમારા પાસે સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીશું ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ. NCDમાં 1 જગ્યા ખાલી છે, જે પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટ ખાતે આવેલી છે. ત્યાં જગ્યા ખાલી છે. 15,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. તમારી ઉંમર 40 વર્ષથી વધારે હોવી ના જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે RCI માન્ય સંસ્થામાંથી 1 વર્ષનો ડિપ્લોમા ઇન હિયરિંગ, લેંગ્વેજ એન્ડ સ્પીચનો કોર્સ કરેલો હોવો જોઈએ. રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું તમે વેલિડ રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીશું આપણે ઇન્સ્ટ્રક્ચર ફોર યોગા હિયરિંગ, એટલે કે ભાઈ યોગા હિયરિંગ ઇન થેરાપી ચિલ્ડ્રન. હવે મિત્રો, તેના અંદર રાજકોટમાં જગ્યા ખાલી છે. મહિને તમને 21,000 પગાર ચૂકવવામાં આવશે. તમે RCI માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન ટ્રેનિંગ યંગ ડેફ એન્ડ યંગ હિયરિંગ હેન્ડીકેપનો કોર્સ કરેલા હોવા જોઈએ. રિહેબિલિટેશન કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન થયેલું જરૂરી છે. ત્યારબાદ વાત કરીશું ઓપ્થોમેટ્રિક આસિસ્ટન્ટ. તેમાં 4 જગ્યા ખાલી છે. તમે ઓપ્ટોમેટ્રીમાં 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો NPCBની માર્ગદર્શિકા મુજબ કોઈપણ માન્યતા પ્રાપ્ત સરકારી હોસ્પિટલમાં નેત્ર સહાયક તરીકે કામગીરી કરેલું હોવું જોઈએ. તમે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવો જોઈએ. 35 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ અને 15,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ NCD ક્લિનિકમાં કાઉન્સેલરની 1 જગ્યા ખાલી છે, જે ગોંડલના અંદર જગ્યા ખાલી છે. મિત્રો, 18,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ અથવા ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ, આરોગ્ય શિક્ષણ, માસ કોમ્યુનિકેશન, એટલે કે BSW, MSW કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, તમે હેલ્થકેર ફેસિલિટેટરના કાઉન્સેલર તરીકેનો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. વાત કરીશું મિત્રો સ્ટાફ નર્સની 1 જગ્યા ખાલી છે. તેમાં મિત્રો મહિને તમને 20,000 પગાર ચૂકવવામાં આવશે અને તમારી ઉંમર 40 વર્ષ સુધી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ડિગ્રી, ડિપ્લોમા ઇન નર્સિંગ કરેલ તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. અનુભવ હોવો 2 વર્ષનો ફરજિયાત છે મિત્રો. ત્યારબાદ વાત કરીશું ડેટા એન્ટ્રી ઓપરેટર. જગ્યાની સંખ્યા છે 1. ભાયાવદરમાં જગ્યા ખાલી છે. મહિને તમને 15,000 પગાર ચૂકવવામાં આવશે. તમે કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન 1 વર્ષનો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ. અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગની સ્પીડ પ્રતિ મિનિટ 40 શબ્દોની હોવી જોઈએ. અનુભવ ફરજિયાત માંગેલો છે. ઓફિસ કામગીરીનો ઓછામાં ઓછો 1 વર્ષનો તમે છે એ અનુભવ ધરાવતા હોવા જોઈએ. વાત કરીશું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર CHO. 3 જગ્યા ખાલી છે. 30,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. સાથોસાથ 10,000 રૂપિયા તમને એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ, જે પરફોર્મન્સ બેઝ, એટલે કે તમારી કામગીરીને ધ્યાને રાખી અને ચૂકવવામાં આવશે. CCH પાસ કરેલા SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા CCHનો કોર્સ BSc નર્સિંગ તથા પોસ્ટ બેઝિક BSc નર્સિંગના કોર્સના જુલાઈ 2020થી સામેલ કરેલો હોય છે. જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયેલા હોય તેવા BSc નર્સિંગ પાસ કરેલા ઉમેદવારોને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે.
રિહેબિલેશન કેશ વર્કર, તેના અંદર મિત્રો ધોરાજી ખાતે એ જગ્યા એક ખાલી છે. મહિને તમને 15,000 પગાર ચૂકવવામાં આવશે. 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે 10મું 12મું પછી પાસ હોવા જોઈએ. ત્યાર પછી તમે ડિપ્લોમા ઇન મલ્ટી રિહેબિલેશન વર્કર DMRW અથવા તો કોમ્યુનિટી બેઝ રિહેબિલેશન વર્કર DCBR મલ્ટી રિહેબિલેશન કેશ વર્કરનો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. મિત્રો તમે રિહેબિલેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 અંતર્ગત રિહેબિલેશન પર્સન તરીકે ફિઝિયોથેરાપિસ્ટ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. અનુભવ 1 વર્ષનો હોસ્પિટલની કામગીરીનો લગતો તમારી પાસે હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીશું પેરામેડિકલ વર્કર PMW, એક જગ્યા ખાલી છે. રાજકોટ ખાતે જગ્યા ખાલી છે TB વિભાગમાં. મિત્રો ધોરણ 10 સાથે તમે ધોરણ 10 પછી તમે પેરામેડિકલ કેશ વર્કરની તાલીમનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તમે MSW BSc સાથે MSW કર્યું છે અથવા તો BSc આરોગ્યલક્ષી ફિલ્ડની કામગીરીનો 3 વર્ષનો અનુભવ ધરાવો છો તો તમે એપ્લાય કરી શકો છો. કોમ્પ્યુટરની કામગીરીનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. મિત્રો હવે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. ઓફલાઈન કોઈની અરજી સ્વીકારવામાં આવશે નહીં. તો કઈ રીતે એપ્લાય કરવાનું છે તે જાણી લેશો. ઓનલાઈન અરજી મિત્રો તમારે www.arogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને કરવાનું છે. રજિસ્ટર આઈડી કે સ્પીડ પોસ્ટ કરેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. વાત કરીશું મિત્રો સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની છે. એટલે કે મિત્રો તમારે છે એ બધા જ ડોક્યુમેન્ટને સ્કેન કરી અને આરોગ્ય સાથી વેબસાઇટ પર જ્યારે એપ્લાય કરો છો ત્યારે બધા જ ડોક્યુમેન્ટ્સની PDF તેમાં અપલોડ કરવાની છે. ક્રમ નંબર 1, 2, 3, 4, 5, 6, 16, 18 અને 19ના ઉમેદવારોએ જે કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન અથવા તો રિન્યૂ કરાવેલ હોય તેવા કિસ્સામાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની સાથે રિન્યુઅલ પહોંચ અથવા સ્લીપ એક PDFની ફાઇલ બનાવી અને મોકલવાની છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જેનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે એ લોકોએ રિન્યુઅલ ક્યારે કરાવ્યું છે તેની પહોંચ સાથે જોડવાની છે. અધૂરી વિગતોવાળી ઉમેદવારોની અરજી છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. અનુભવના પ્રમાણપત્ર, HSC ગ્રેજ્યુએટના એટેમ્પ સર્ટિફિકેટ, કાઉન્સિલ રજિસ્ટ્રેશન અને અન્ય જરૂરી પ્રમાણપત્ર જોડેલા નહીં હોય તો તમારી અરજી છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે. વયમર્યાદા જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખથી ધ્યાને લેવામાં આવશે. અત્યારે એ પ્રમાણે તમારી ગણતરી કરવામાં આવશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 24/7/2025 છે. મિત્રો યાદ રાખી લેજો, 24 તારીખ સુધી તમે અરજી કરી શકશો. ઉમેદવારે એક પોસ્ટ માટે એક કરતાં વધારે અરજી કરવાની નથી. ખાસ યાદ રાખજો મિત્રો. ભરતી પ્રક્રિયા સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ મેરિટ પ્રમાણે કરવામાં આવશે. એક સરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવારોની વય વધારે હશે તેમને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારો પૈકી પાત્રતા ધરાવતા ઉમેદવારોને અત્રેની કચેરી દ્વારા નક્કી કરેલ દિવસે, સમય અને સ્થળે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સ્વખર્ચે બોલાવવામાં આવશે. તે દિવસે ગેરહાજર રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ ગણાશે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો મિત્રો, નિમણૂક પામેલા ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહીં. નિમણૂકને લગતા આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે. મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. મિત્રો 18/7/2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો 24/7/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને આ વિડીયોને મિત્રો લાઇક કરો. નીચે હાઇપનો ઓપ્શન આપેલો છે તેમાં હાઇપ આપો. વિડીયોને શેર કરો. વોટ્સએપ ગ્રુપની લિંક પિન કરું છું. જે લોકો તેમાં જોડાવા માંગે છે તેમાં જોડાઈ જશો. ધન્યવાદ.